હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે હક્કા નૂડલ્સ બનાવશું। એના માટે મેં હક્કા નૂડલ્સ એક તપેલામાં એનામાં મેં 2 કપ જેટલું પાણી નાખી અને મીઠું અને થોડુંક તેલ નાખીને મેં હક્કા નૂડલ્સ બાફી લીધી છે। આ જોઈ લો, આપણી બફાઈ ગઈ છે। હવે એની સામગ્રી જોઈ લઈ। 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ, અડધા કપ જેટલી કોબી, 2 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ, અડધા કપ જેટલા ટમેટા, અડધા કપ જેટલી ડુંગળી અને 1 આખું મરચું મેં તીખું મરચું લઈ લીધું છે ને આપણી આ કોથમરી અડધા કપ જેટલી અને મેં આ હક્કા નૂડલ્સનો મસાલો લઈ લીધો છે ને આપણા આ બધું આપણે સિમ્પલ મસાલા, આ ગ્રીન ચીલી સોસ, આ રેડ ચીલી સોસ અને આપણો સોયા સોસ। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે। કઢાઈની અંદર મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે 5 ટેબલસ્પૂન જેટલી હિંગ, પછી હું અડધા કપ જેટલી ડુંગળી નાખી દઈશ। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે ધીમું કરી દઈશું। હવે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ। પછી હું અડધા કપ જેટલી કોબી ઉમેરી દઈશ। હવે એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ। કોબી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ચમચી જેટલી અને આપણે લીલા મરચાં પણ એડ કરી દઈશું। હવે આ બધું મિક્સ કરી દઈશું। આ બધું ચડી જાય એના માટે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ। હવે આ બધું મિક્સ કરી દઈશું। હવે ફ્રેન્ડ્સ, હક્કા નૂડલ્સનો મસાલો નાખી દઈશ 1 ચમચી જેટલો। હવે આ બધું મિક્સ કરી દઈશું। પછી અડધી ટીસ્પૂન હળદર પાવડર, પછી પોણી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 5 ટીસ્પૂન લાલ મરચું પાવડર। હવે બધું આપણે મિક્સ કરી દઈશું। હવે ફ્રેન્ડ્સ, હું હક્કા નૂડલ્સ નાખી દઈશ આપણે જે બાફી હતી। હવે બધું મિક્સ કરી દઈશ ને એને આપણે હળવા હાથે મિક્સ કરવાનું છે। હવે 2 ટીસ્પૂન ટોમેટો કેચઅપ, હવે આપ પહેલે બધું મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી સોયા સોસ, એને પણ આપ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે ગ્રીન ચીલી સોસ નાખશું। એ આપણે 1 ટીસ્પૂન। હવે એને પણ આપ બધું મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, હવે આપ બધું મિક્સ કરી દઈશું। એ જરાક આપણે ઓછો નાખશું કેમ કે છોકરાઓ ખાય એટલે આપણે જરાક રેડ ચીલી સોસ આપણે ઓછો નાખવાનો। હવે ઉપર હું ટમેટા સ્પ્રિંકલ કરીશ અને ધાણા સ્પ્રિંકલ કરી દઈશ। આપણી હક્કા નૂડલ્સ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। એકવાર તમે ખાશો તો ખાતા જ રહી જશો, એવી રીતે આજે આપણે હક્કા નૂડલ્સ બનાવ્યું છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું।
ફ્રેન્ડ્સ, મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી આજની રેસીપી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.